48 સુક્તિ છે કે શ્રમણ કોણ, સાધુ કોણ? વિશાલજી તો મેડમ 45 45 45 अच्छा ठीक 45 સુક્તિ છે ભાવમી ઉપવજ્જા આરંભ પરિગ્રહો ચો. હિંસા આરંભ પરિગ્રહ, આરંભ એટલે હિંસા, પરિગ્રહ હિંસા અને પરિગ્રહ ચાવો એનો જે ત્યાગ કરે છે. આરંભ પરિગ્રહો ચાવો, આરંભ અને પરિગ્રહનો જે ત્યાગ કરે છે. ભાવમી ઉપવજ્જા, એ ભાવથી એને પ્રવ્રજ્જા લીધી છે, ગ્રહણ કર્યું છે, એટલે દીક્ષા લીધી છે. પ્રવ્રજ્જા એટલે દીક્ષા. આપણે કહીએ ને અરહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, ધમ્મમ શરણમ પવજ્જામી. આપણે આ 4 શરણા જે બોલીએ છીએ, અરહંત સિદ્ધ સાધુ શરણમાં હું પવજ્જા એટલે પ્રવ્રજિત થઉં છું. પ્રવ્રજ્જા એટલે દીક્ષા, હું દીક્ષા લઉં છું. બૌદ્ધ ધર્મમાં પણ 3 વાતો બોલે છે. ધમ્મમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ પચ્છામી, બુદ્ધમ શરણમ ગચ્છામી. બુદ્ધમ શરણમ પહેલા, પછી સંઘ અને પછી ધર્મ. તો એ 3 બોલે છે, પણ ઘણું ફરક છે. આમ ત્યાં ગચ્છામી એટલે હું કોઈના ઘરે જાઉં તો શું કે છે? અહમ ગચ્છામી, હું જાઉં છું. તો હું બુદ્ધના શરણમાં જાઉં છું, હું સંઘના શરણમાં જાઉં છું, ધર્મના શરણમાં જાઉં છું. તો ગયા બસ આટલું જ એમાં છે. એના પાછળ તમારા ભાવ શું છે, તમે શું કરો છો, તમારી પ્રગતિ શું છે, એ એવું કઈ ઉલ્લેખ નથી. પણ જ્યારે આપણે કહીએ અરહંતે શરણમ પવજ્જામી, હું પ્રવ્રજ્જા ગ્રહણ કરું છું, અરહંતના શરણમાં, સિદ્ધના શરણમાં અને સાધુ અને ધર્મના શરણમાં હું દીક્ષા લઉં છું. તો આપણે પ્રશ્ન થઈ શકે છે કે અમે તો સાધુ નથી, પંચ મહાવ્રતનું પાલન નથી કરતા, પછી દીક્ષા લીધી એમ કેમ? તમે જ્યારે બોલો કે હું લઉં છું, લઈશ એમ નથી કીધું, લીધી છે એમ નથી કીધું, હું લઉં છું કહો છો તમે. એને વર્તમાન કાળ છે આ પવજ્જામી. તો પવજ્જામી જ્યારે આપણે બોલીએ છીએ કે હું લઉં છું, એનો મતલબ અત્યારે હું આ ક્રિયા કરી રહ્યું છું. તો જ્યારે તમે બોલો કે અરહંતે શરણમ પવજ્જામી, તો તમે કહી શકો અમે ક્યાં દીક્ષા લીધી? તો પછી બોલાય, બોલવાનું જ. કારણ કે શું છે ત્યાં? એ ભાવ છે. ભાવમ મે ઉપવજ્જા, ભાવથી એ શ્રવણ થયા છે, ભાવથી એને દીક્ષા લીધી છે. કોણ? જે આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે, એ ભાવથી દીક્ષિત છે. દ્રવ્યથી દીક્ષિત હોય કે ન હોય એમાં ફરક નથી પડતો, પણ ભાવથી હોવું જોઈએ. દ્રવ્યથી તમે કોઈ સંઘમાં, કોઈ સંપ્રદાયમાં, કોઈ ગુરુની પાસે તમે વેશ પરિવર્તન કર્યું, આ કર્યું, એ પ્રવ્રજ્જા બરાબર, એ દ્રવ્ય પ્રવ્રજ્જા છે. પણ હિંસા અને અપરિગ્રહનો ત્યાગ કરો, પછી ગ્રહસ્થની વેશભૂષા હોય તો પણ ભાવથી એ પ્રવ્રજિત છે. બીજી વાત, ધર્મ જે છે, ધમ્મમ શરણમ પવજ્જામી, હું ધર્મની શરણમાં પ્રવ્રજ્જા લઉં છું. એનો મતલબ શું છે? ધર્મ છે. તમે કલ્પસૂત્રમાં જોયું છે, વાત સાંભળ્યું હશે કે ભગવાન મહાવીર એને કીધું ને 2 પુષ્પમાલા સ્વપ્નમાં જોઈ માતા ત્રિશલા માતા. સ્વપ્નને ખબર છે ને કયા કયા છે? ગજવર છે, વૃષભ છે, સિંહ છે, લક્ષ્મી છે, અને 2 પુષ્પમાલા છે. તો 2 કેમ છે પુષ્પમાલા? એક હોય તો પણ માલા દેખાડવી છે તમને કે માલાનું સ્વપ્ન આવ્યું, એમાં 2 કેમ છે? એક પણ હોઈ શકે છે અને માળાનો ઢગલો પણ હોઈ શકે છે, પણ 2 જ કેમ છે? તો કે ભગવાન મહાવીર સ્વપ્નનો ભવિષ્ય જે બતાવે છે, જે સ્વપ્ન દ્રષ્ટા જાણે છે, જે સ્વપ્ન પાઠકોને રાજા સિદ્ધાર્થ બોલાવે છે
અને એમને કહે છે કે માતા તૃષ્ણા આ સ્વપ્ન જોયા છે, એનું ફલ શું છે? ત્યારે ત્યાં શું કીધું છે કે ભગવાન મહાવીર 2 ધર્મની સ્થાપના કરશે. 2 પુષ્પમાલા એટલે 2 ધર્મની સ્થાપના કરશે. તો એ પુષ્પમાલામાં વિવિધ રંગના વિવિધ સુગંધના પુષ્પો છે. તો વિવિધ રંગના એટલે વિવિધ ભાવનાથી રંગાયેલા, કોઈ તપના રંગમાં રંગાયેલા છે, કોઈ સ્વાધ્યાયના રંગમાં રંગાયેલા છે, કોઈ સેવાના રંગમાં રંગાયેલા છે, કોઈ એવા વિવિધ રંગના છે. એક જેવા નથી બધા. એક પણ વ્યક્તિ બીજા વ્યક્તિ જેવું ન હોય, બધા અલગ અલગ છે. તો બધા સાધુની જે સાધનાનો છે એ કોઈ 14મી ગુણસ્થાનમાં પહોંચશે, કોઈ 7મા ગુણસ્થાનમાં પહોંચશે, કોઈ 6ઠા ગુણસ્થાનમાં પહોંચશે, કોઈ 5મા ગુણસ્થાનમાં પહોંચશે. તો આ બધા અલગ અલગ કેટેગરીના લોક છે. તો એવી રીતે વિવિધ પુષ્પની માલા છે. પછી એક આગાર ધર્મ અને એક અનગાર ધર્મ. આગાર ધર્મ એટલે શું છે કે જેને ગ્રહસ્થ જીવનનો આગાર રાખ્યું છે, એટલે છૂટ રાખી છે. તો જેને ગ્રહસ્થ જીવન અપનાવ્યું, 12 વ્રત અપનાવ્યા, સમ્યક એમને થયું છે, એ વ્યક્તિ જે છે ગ્રહસ્થ જીવન જીવે છે, પણ એ પણ શું છે? ધર્મની શરણમાં પ્રવૃત્તિત છે. કારણ કે એ ધર્મની સ્થાપના ભગવાન મહાવીર કરે છે. અને બીજી છે અનગાર ધર્મ, જેમને આગાર નથી રાખ્યું, એટલે ઘર નથી રાખ્યું, મકાન નથી રાખ્યું પોતાનું. તો એ જે છે એ અનગાર ધર્મ છે. તો આ ફરક, એટલે 2 ધર્મ જે છે, એક આગાર ધર્મનો અને એક અનગાર ધર્મની, આ 2 માલા પ્રતીક છે. તો અહીંયા જે કહ્યું છે પ્રવ્રજાનું, તો ધમ્મમ શરણમ પવજામી, પછી આગાર ધર્મની પ્રવ્રજાનો કે અનગાર ધર્મની પ્રવ્રજાનો? તો ભાવમી ઉપવજ્જા, ભાવથી એ પ્રવૃત્તિત છે. કોણ ભાવથી પ્રવૃત્તિત છે? જે હિંસા અને પરિગ્રહનો ત્યાગ કરે છે. 12 વ્રત કહો કે પંચ મહાવ્રત કહો, એ યશાજી મહારાજ, મહત્વપૂર્ણ કોઈ વ્રત છે? હા બોલો. આ 2 મથેણ વ્રત વંદાની, મહત્વપૂર્ણ છે. હા, તમે હા, બોલો. કીધું ને કે હિંસા અને પરિગ્રહનો ત્યાગ, ત્યાગ એટલે સાવ તો હા, ત્યાગ ના કરીએ, એટલે તમે વ્રત લ્યો ઈ હિંસા અને પરિગ્રહનો. હા, હા, હા. પૂર્ણ સંપૂર્ણ ત્યાગ નથી, પણ હા જેટલું ત્યાગ છે. હવે એમાં પણ વિચારવાનું છે રસીલાબેન, તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યું કે એક દીક્ષા લીધી, સાધુ થઈ ગયા, ઘર છોડ્યું, પરિવાર છોડ્યું, બધું પ્રોપર્ટી છોડી, બધું એના અધિકાર છોડ્યા, બધું કર્યું. હવે એને તો તમે વિચારી શકશો, એ પરિગ્રહનો સંપૂર્ણ છોડી દીધો છે. દિગંબર થશે તો ઠીક છે, વસ્ત્ર પણ છોડી દીધું, પણ શરીર છે કે નહીં? શરીરનો મૂર્છા પરિગ્રહો ઉઠતો, મૂર્છા પરિગ્રહ છે, આસક્તિ પરિગ્રહ છે. તો શરીર છે, શરીરની આસક્તિ છે, શરીરની મૂર્છા છે, તો એ પણ પરિગ્રહ તો છે ને. તો સંપૂર્ણ ત્યાગી ક્યાં થયા? અચ્છા, બીજી અહિંસાની વાત. અહિંસાની વાત છે, એમાં શું છે? કયા એવા સાધુ જીવનની ચર્યા છે કે જે પૂર્ણ સંપૂર્ણ અહિંસાની છે? તમે વિહાર કરશો, તમે આહાર પાણી માટે, ગોચરી પાણી માટે જશો, તમે પ્રવચન આપશો, તમે સાધુ જીવનના ક્રિયા કરશો ને, પલ્લવનો કરશું, આ કરશું, તે કરશું, એ બધું તો ચાલુ છે. તો શું તમારા આવા જવામાં હિંસા થાય છે કે નથી થતી? તમે ગોચરી જાઓ છો તો ગોચરી જવા માટે પણ, અને ભગવાન મહાવીરના સમૂહ શરણ બધા ક્યાં લાગ્યા છે? ઉદ્યાનમાં લાગ્યા છે, ચૈત્યમાં લાગ્યા છે. હમણાં એ પુસ્તક ગુણશીલ ચૈત્ય, ચૈત્ય એટલે જ્યાં ચૈત્ય છે, મંદિર છે, એ ગુણશીલ ઉદ્યાન. હવે ઉદ્યાનમાં કઈ બધા પાકા રસ્તા ન હોય, માટીના રસ્તા પણ હોય, ચાલે છે, પહોંચે છે, જાય છે, અને સમૂહ શરણ લાગે છે.
લાખો લોકો બેસી શકે એવી વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે. તો સમોસનમાં આટલી ઉદ્યાનમાં જગ્યા તમને વનસ્પતિનો સ્પર્શ થશે કે નહીં થશે? આટલી જગ્યા એવી તમને વગર વનસ્પતિની, વગર ઘાસની મળશે ઉદ્યાનમાં? તો જ્યાં બેઠા છો, જે ચાલો છો, કરો છો, અચ્છા ત્યાં હવા છે, પાણી છે, બધું જ તમને દોષ લાગે છે. અને વનસ્પતિમાં પણ તમે લાકડા ખાઈને, ફર્નિચરનો એક ટેબલનો એક પગ કાપીને ખાઈને ભૂખ નહીં મટાડી શકો ને. તમે કપડાનો એક કટકો લઈને ખાઈને ભૂખ નહીં મટાડી શકો ને. તમને પીવા માટે પાણી પણ જોઈએ ને, ખાવા માટે આહાર પણ જોઈએ. તો આહારમાં શું છે? શાકાહારી છીએ, બધું બરાબર છે, પણ એમાં વનસ્પતિનો અંશ છે. વનસ્પતિ વગર જીવન ટકી શકવાનો નથી. હવા વગર, પાણી વગર જીવન ટકવાનો નથી. તો જીવનને ટકાવવા માટે અજીવ દ્રવ્યની જરૂર છે કે જીવ દ્રવ્યની જરૂર છે? શેના ઉપર જીવન આધારિત છે? એટલે ગ્રહસ્થ જીવ ઉપર. જીવનમાં જે બંને અહિંસા નહીં વ્રતના પચકાન કર્યા છે, અહિંસા વ્રતના જે ગ્રહસ્થ વ્યક્તિ પચકાન કરે છે, એમાં એને સ્પષ્ટ કહ્યું છે, एकेंद्रिय जीव को छोड़कर बेंद्रिय आदि त्रस्काय को, सापराधी को छोड़ करके निरपराधी को अकुट्टी के बुद्धि से हनने का पचखान. अकुट्टीना बुद्धि थी मतलब एना प्रति घृणा, क्रोधना भावथी भरीने जो एनी हिंसा करे तो पचकान. એટલે કેટલી છૂટ રાખી છો તમે? હા, થેન્ક યુ. યશેજ હમણાં ત્યાગ બોલ્યા ને એટલે હું કન્ફ્યુઝ થઈ ગઈ. મેં કીધું કે ત્યાગ કેમ કે છે, પણ એ આપણે જેવી રીતે આપણે વિહેનમ કહ્યું, હા. તમને જીવનની આવશ્યકતા છે તો એ આવશ્યકતા મુજબ છોડીને બાકી બધાનો ત્યાગ. ઓકે. અને હા. આવશ્યકતા છે એમાં પણ તમે એકેન્દ્રીય જીવનો છોડી દીધું, એનો આધાર રાખી લીધું. પછી એકેન્દ્રીય જીવમાં શું? તમે ગમે તેટલું પાણી વાપરો, ગમે તેટલો વનસ્પતિનો બગાડ કરો, એવું ચાલશે? નહીં ચાલે. પછી એના માટે શું છે? એના માટે 8મો વ્રત છે, અનર્થાદંડ. વ્યર્થમાં તમે તમારી જાગૃતિ એવી હોવી જોઈએ, તમારી અવેરનેસ એટલી હોવી જોઈએ. એમ નહીં કે માર્કેટમાં ગયા અને બધું ફ્રૂટ ઉપાડીને લઈ આવ્યા અને મૂકી દીધું અને જોયું ને 8-10 દિવસ પછી સડી જાય, ફેંકાઈ જાય, એવી રીતે અનર્થાદંડનો નહીં કરતા. મેં તો છૂટ રાખી છે, મને તો દોષ લાગે નહીં, એમ નહીં. ત્યાં અનર્થદંડનો દોષ લાગે. આ 8મું વ્રત અલગ કરવાની જરૂર શું હતી? કે જે તમે મર્યાદા કરી છે, તમે બ્રહ્મચર્ય વ્રતમાં પણ મર્યાદા કરી છે, ત્યાં પણ સંપૂર્ણ ત્યાગ નથી કર્યું. પરિગ્રહમાં પણ મર્યાદા કરી છે. તો બધા મર્યાદામાં કર્યા પછી પણ એમાં પણ હજી તમે જુઓ કે તમે આજે જમવામાં 2 શાક ખાવાના છો, તો પછી એમ કરો કે 2 શાક છોડીને 3જું શાક મારે નથી ખાવું. એટલે દ્રવ્ય મર્યાદા, કે એમાં પણ આપણે કેટલું ઓછું કરી શકીએ, એમાં પણ આપણે કેટલું ત્યાગ કરી શકીએ, એમાં પણ કેટલી જરૂરત છે, કેટલું અનાવશ્યક છે, આ બધું વિવેક એમાં છે. તો એટલા માટે પણ, અને ત્યાગ એક નાની વસ્તુનો પણ ત્યાગ હોય. હવે તમને ખ્યાલ હશે, પેલા હાથમાં ચાંદીની વીંટી પહેરતા હતા, એક રિંગ ખાલી, બહુ ડિઝાઇન નહીં, ખાલી રિંગ કડા જેવી. પછી શું કરતા હતા કે ડાબા હાથમાં છે તો ખાઈ શકો છો, અને જમણા હાથમાં જો એ વીંટી નાખી દીધી આપણે તો એમ સમજવાનું મેં પચકાન કરી લીધા. તો જ્યાં સુધીમાં જમણા હાથમાં વીંટી છે ત્યાં સુધી મારે કંઈ ખાવું પીવું નથી. હવે તમે અડધી કલાક પછી વીંટી કાઢી લો અને બીજા હાથમાં નાખી દો, તો શું થયું? તમારા પચકાન પૂરા થયા. તો આટલી અવેરનેસ કે હું અડધા કલાક સુધી હું કાંઈ ખાવાની નથી. પછી શું? ઘણા પ્રકારના પચકાન છે, ઘણા પ્રકારના ત્યાગ છે.
એક કપડાને આપણે ગાંઠ બાંધી, તો આ ગાંઠ મારેલી છે, આ ચાદરને આવી રીતે ગાંઠ મારી દીધી. આ મુઠ્ઠી સંયમ, ગંઠી સંયમ કીધું એને. આ ગાંઠ છે ત્યાં સુધી મારે ચોવ્યારના પચકાન, આ ગાંઠ ખોલું તો પછી મારા પચકાન પૂરા થયા. તો તમે 10 મિનિટ પછી પણ ખોલી શકો છો. તો આ પણ એક પચકાનની વિધિ છે. ગંઠી સંયમ, ગાંઠ છે ત્યાં સુધી મને સંયમ છે. મુઠ્ઠી સંયમ, જ્યાં સુધી મારી આ મુઠ્ઠી બંધ છે ત્યાં સુધી મને પચકાન. મુઠ્ઠી ખોલું એટલે પચકાન નહીં. ઘણા લોકોને તમે જોયા હશે કે એમ કે કઈ લેવાનું હોય, ખાવા પીવાનું હોય, તો એમ કહ્યું કે રસીલાબેન ભગવાન ઋષભદેવ બોલો તો રસીલાબેન ઋષભદેવ બોલશે તો મારા પચકાન પૂરા. એટલે ભગવાન ઋષભદેવનું નામ લો કે ભગવાન મહાવીરનું નામ લો, ભગવાન પાર્શ્વનાથનું નામ લો, ત્યાં સુધી મને પચકાન. નહીં લઉં ત્યાં સુધી, પછી નામ લીધું એટલે હું ખાઈ શકું. તો ઘણા પ્રકારના ત્યાગ છે, પણ એ અવેરનેસ માટે, એક સાવધાની માટે કે આપણા એનું પણ આપણે પચકાનમાં, વૈયાવૃત્યમાં, સ્વાધ્યાયમાં એનો ઉપયોગ કરીએ. પરિગ્રહાચાવો, પરિગ્રહાચાવો, આ ભાવથી એ પ્રભાવ પ્રવૃત્યા છે કે જે આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે. આરંભ અને પરિગ્રહનો ત્યાગ કર્યો તો એ ભાવથી પ્રવૃત્તિત થઈ. અને આ 2 વ્રત આવે એટલે બીજા 3 વ્રત પણ એના સાથે આવી જાય છે. એમ નથી કે 2 જ વ્રતનું કીધું, દીક્ષા લીધી એટલે 2 વ્રતના પચકાન કરી લીધા તો થઈ ગઈ દીક્ષા, એમ નથી. આ મુખ્ય 2 છે, આ 2 માં બધા આવી જશે. એટલે આરંભ પરિગ્રહ ચાઓ, આરંભ અને પરિગ્રહનો ત્યાગ એ ભાવ પ્રવૃત્યા છે. અહીં અથમ નિવારિંતો ન દોષમ વત્તુમારી હસી. યશોજી મધ્યાહન વંદામી. હા, આપે કીધું કે ગચ્છામી ને પવજ્જામીમાં ફેર, તો ગચ્છામીમાં એમાં કેવી રીતના ફેર થાય છે, જરાક એક્સપ્લેન કરજો પ્લીઝ. હા, તો ગચ્છામી એટલે હું જાઉં છું. હું ભગવાન એને બુદ્ધમ શરણમ ગચ્છામી, હું બુદ્ધની શરણમાં જાઉં છું. તો હું અત્યારે દર્શન કરવા જાઉં છું, અત્યારે એમના પાસે જાઉં છું, તો બસ અર્થપતિ ગયો. પણ પ્રવૃત્તિજામી શું છે કે હું ભગવાનના પાસે શરણમાં જાઉં છું, ભગવાનના ધર્મને સાંભળું છું અને એ ધર્મમાં હું શરણ ગ્રહણ કરું છું, એ ધર્મમાં હું પ્રવૃત્તિત થાઉં છું. એટલે ઘણું વ્યાપક અર્થ છે. ખાલી જવું એટલું જ મહત્વપૂર્ણ નથી. જેવી રીતે ભગવાન મહાવીરના દર્શન માટે લાખો લોકો ગયા, એમાંથી અમુક લોકોને સમ્યક્તોની પ્રાપ્તિ થઈ, અમુક લોકો 12 વ્રતના પચકાન કરે છે, અમુક લોકો પંચમહાવ્રતના પચકાન કરે છે. તો કેટેગરીમાં ફેર છે ને. તો અમુક આવ્યા, દર્શન કરીને ગયા. રાજા શ્રેનિક આવે છે, દર્શન કરે છે, ભક્તિભાવથી દર્શન કરે છે અને પાછા જાય છે. એને સમ્યક તો પ્રાપ્ત થયું, પણ કોઈ વ્રત નથી લીધા, એક પણ વ્રત નથી લીધું એને. તો પછી કેમ બોલી શકે કે હું પવજ્જામી? બોલી શકે, કારણ કે એને સમ્યક્તોની પ્રાપ્તિ થઈ. એક ખાલી જવાનું અને આવવાનું એમાં ફેર છે, અને એક જઈને કઈ ગ્રહણ કર્યું, કઈ જીવનમાં આચર્યું. તો પવજ્જામીમાં આચરણમાં પણ આવ્યું, ગયા, સમજ્યું અને જીવનમાં ઉતારવાની કોશિશ કરી. એટલું મોટું વ્યાપક અર્થ છે પવજ્જામીમાં. થેન્ક યુ યશોજી મેમ. હા, અહીં અથમ નિવારિંતો ન દોષમ વત્તુમર્હસી. હવે આપણે આલોચના કરીએ. સંવત્સરીના દિવસે આપણે પ્રતિક્રમણ અલગ અને આલોચના અલગ કરીએ છીએ.
તો આલોચનામાં કરીએ ત્યારે શું કહીએ આપણે કે મારાથી આ ભૂલ થઈ, આ ભૂલ થઈ, આ ભૂલ થઈ, આ ભૂલ થઈ. ક્યારે ક્યારે આપણે બીજાની પણ આલોચના કરીએ છીએ કે આ બરાબર નથી કર્યું. આપણા પરિવારના લોકોને પણ આપણે કરીએ કે સાચી ભૂલ તો તમારી જ છે, તમે આ બરાબર ન કર્યું. તો આપણે આલોચના કરી. શા માટે આલોચના કરી? એના માટે આપણી દુર્ભાવના છે, આપણે પોતા માટે આપણી દુર્ભાવના છે કે આપણા દોષોની શુદ્ધિ કરવી છે. આપણને આલોચના શા માટે કરી છે? જીવનની શુદ્ધિ માટે કરીએ છીએ. પછી જ્યારે બીજાને ક્યારે આપણે કહીએ છીએ તો ત્યારે પણ આપણું લક્ષ્ય શું છે કે એના જીવનમાંથી દોષમાંથી એ મુક્ત થાય. આ છોડી દે આ કામ કરવાનું. કોઈ ગલત કામ કરતા હોય તો આપણે કહીએ ને કે આ બરાબર નથી થયું, આ છોડી દો, મૂકી દો, હવે નથી કરવું. તો એના જીવનમાંથી પણ જીવનની શુદ્ધિ માટે આપણે એને કહીએ છીએ. તો એની આલોચના જે કરીએ છીએ એમાં દોષ લાગશે? એમાં નિંદા કરીએ એમ કોઈ કહેશે? ના. શું કામ નથી? અહીં અર્થમ નિવારિંતો. કોઈની બુરાઈ કરવી છે, કોઈને નીચે દેખાડવું છે, કોઈનું અપમાન કરવું છે, કોઈનો અનાદર કરવું છે, આ ભાવથી આલોચના નથી કરી. અહીં અર્થમ એટલે ગલત અર્થ, એનો નુકસાન થાય ને તકલીફ થાય આવું જે અર્થ છે એનો નિવારિંતો, એનું નિવારણ કરીને દોષમ વત્તું અરિહસી. દોષ કહેવામાં આવે તો દોષ નહીં લાગે. આપણા કહેવાના પાછળ સારા ભાવ હોય તો આપણને જે કીધું છે એનો દોષ નહીં લાગે. પણ જો ખરાબ ભાવ હશે તો પછી આપણને દોષ લાગે. અહીં અર્થમ નિવારિંતો, અહીં અર્થમ અનર્થનું નિવારણ કરવા માટે, દોષપૂર્ણ વ્યવહારનું નિવારણ કરવા માટે વત્તુમ અરિહસી, જો કહેવામાં આવે તો ન દોષમ, એમાં કોઈ દોષ લાગતું નથી. તો અહીંયા શું છે મહારાજ, સામેવાળાને તો ગમે જ નહીં. આપણે દોષ કોઈને કહીએ તો એ લોકોને તો ગમે નહીં, તો એનું ઈ હિંસા નહીં થાય. પછી આપણે એ જોઈને કરવાનું. કોઈને જ્યાં સુધી ગમે, આપણે એક વખત કહીએ તો ગમશે, પણ આપણે વારે ઘડી કહીએ તો ન ગમે. ભલે અપ્રિય વ્યક્તિ હશે, એને ખબર છે મારે સારા માટે કહે છે, તો પણ નહીં ગમે. તો આપણી કહેવાની પદ્ધતિ, આપણે ક્રોધમાં કહીએ કે આપણે આવેશમાં કહીએ તો એનું પરિણામ સારું નહીં આવે. તો જેના પરિણામ સારા આવવા જોઈએ, આપણે એક ડોક્ટર દવા આપે છે, બરાબર છે, ટેમ્પરેચર ઓછું થવાનું દવા આપી, માથાનો દુખાવો થાય તો એની દવા આપી, પણ એ દવા કેટલા પ્રમાણમાં લેવી જોઈએ એ પણ ડોક્ટર કહેશે ને. એ કહેશે અડધી ટેબ્લેટ લો કે એક ટેબ્લેટ લો કે દિવસમાં 2 વાર લો કે 3 વાર લો કે 4 વાર લો, એ પણ એની માત્રા છે ને, પ્રમાણ છે ને. તો એ કેટલા પ્રમાણમાં તમે કહો છો. જો નાનું બાળક હશે તો અડધી ટેબ્લેટ, અને મોટા હશે તો 1 ટેબ્લેટ 2 ટેબ્લેટ એક સાથે લેવાનું કહેશે ડોક્ટર. તો જે તમારી ક્ષમતા કેટલી છે, તમને કોઈ જ્ઞાન આપે તો એને તમારી ગ્રહણ કરવાની, પચાવવાની તાકાત કેટલી છે એ જોઈને આપણે કહેવાનું. ખાલી એમ નહીં કે આપણે તેના સારા માટે કહીને એને ખોટું લાગ્યું, તો એને જો ખોટું લાગતું તો નહીં કહેતા. પછી આપણી સ્ટાઇલ બદલવી પડશે કહેવાની. કેવું પણ છે અને એને દુઃખ પણ નહીં લાગે. તો અહીં અર્થમ નિવારિંતો ન દોષમ વત્તુમ અર્હસી. બુરાઈના માટે ખરાબ ઉદ્દેશ્યનું નિવારણ કરીને જો કહેવામાં આવે, તમે કહી શકો છો, તમને કોઈ દોષ નહીં લાગે. એટલે આલોચના તમે કરી શકો છો, પણ એ આલોચનામાં બુરાઈને દૂર કરવા માટે, બુરાઈના કોઈ એને ખરાબ
લાગે એવું નથી કહેવું. આ બધું નિવારણ કરીને પછી જો તમે કંઈ કહો તો પછી તમને દોષ નહીં લાગે. ભદ્દ એનેવ હોવમ પાવઈ ભદ્દાની ભદ્દવો સવિસો હમ્મયે સપ્પો મેરુંડો તથ્થમુચ્ચઈ. ભદ્દનેવ હો અવ્વમ, મનુષ્યને ભદ્ર હોવું જોઈએ. ભદ્ર એટલે કલ્યાણમય, મંગલમય જીવન હોવું જોઈએ. અને કલ્યાણની પ્રાપ્તિ માટે પાવઈ ભદ્દાની ભદ્દવો, ભદ્ર વ્યક્તિ જ ભદ્રતાને પ્રાપ્ત કરે છે. એ કીધું ને કે જલતે નિત્ય દીપ સે દીપ, ગુરુદેવજીનો એ છે ને કુશબેની અસંભવ જગમય. તો એમાં શું કીધું છે કે જે દીપક પ્રજ્વલિત છે એનાથી જ સેંકડો દીપક પ્રજ્વલિત થશે, જલશે. અને બુझેલા દીપકથી કોઈ બીજું એક પણ દીવો પ્રગટ થશે નહીં થાય. તો તમે ભદ્ર છો તો પછી ભદ્રને તમે કરી શકો છો. ભદ્દવો ભદ્દાની પાવઈ, ભદ્ર વ્યક્તિ જ ભદ્ર કરી શકે છે, ભદ્રને પ્રાપ્ત કરે છે. એટલે એક દીપક સેંકડો દીપકને પ્રજ્વલિત કરી શકે છે. તો એનો પ્રકાશ વધી શકે છે. તો પોતે ભદ્ર હોય તો પોતાનું પણ ભદ્ર વધે છે અને બીજાનું પણ ભદ્ર કરી શકે છે. ભદ્દનેવ હોવમ, મનુષ્યને હંમેશા ભદ્ર હોવું જોઈએ, શુભ હોવું જોઈએ, મંગલમય હોવું જોઈએ. સવિસો હમ્મયે સપ્પમ મેરુંડો તથ્થમુચ્ચઈ. અને એવી રીતે તમે કામ કરો કે જેનાથી સવિસો હમ્મયે સપ્પો, જેમાં જહર છે, સવિસો, વિષ એટલે વિષ, જહર, જેમાં જહર છે એને જ લોકો મારે છે, એનાથી દૂર ભાગશે. પણ જેમાં જહર નથી એને કોઈ નથી મારતા. મેરુંડો તથ્થમુચ્ચઈ, અને જે જહર વગરનો સાપ હશે તો એને છોડી દેશે. એટલે આપણા અંદરમાં કોઈ પણ જાતનો જહર નહીં હોવું જોઈએ, વિષ નહીં હોવું જોઈએ. શું કામ સરકાર દંડ આપે છે? શું કામ પરિવારવાળા જેવું તેવું બોલે છે? શું કામ બોલે છે? આપણામાં કઈ વાત છે, આપણી કોઈ ભૂલ થઈ હોય, આપણો સ્વભાવ સારો ન હોય, આપણે કોઈનો સભાની વચમાં આનાદર હોય કે લોકો કે આવું ન ચાલે, આમ ન થાય. કે જે સર્પના અંદરમાં જહર છે કે એ શ્વાસ લેશે તો પણ કોઈ મરી જશે. એ પોતે શ્વાસ લઈને જીવી શકે છે પણ એ શ્વાસ છોડે તો જહર છોડે છે. ચંડ કૌશિક માટે સાંભળ્યું છે ને કે એ ઉચ્છ્વાસમાં પણ એનો જહર છે કે જેના લીધે આસપાસના ઝાડ બળી ગયા છે, એકદમ શુષ્ક થઈ ગયું છે આશ્રમ, ઘાસનો તણકો પણ નથી એ આશ્રમમાં, એવી સ્થિતિ છે. તો જેના શ્વાસથી પણ ઉચ્છ્વાસથી પણ જહરથી પણ કોઈ મરતો હોય, કોઈનો અહિત થતો હોય તો એના પ્રત્યે લોકોના મનમાં દુર્ભાવના હોય છે. પણ જે ભદ્ર પ્રકૃતિના છે, જે સર્પમાં જહર નથી તો એને લોકો છોડી દે છે, એને નહીં મારે. હવે સાપ જેવા જ એ વરસાદના દિવસોમાં રોડ ઉપર ઘણા એવા લાંબા ઓલા કીડા હોય છે, એ ફરતા હોય છે. તો એને બચાવીને લોકો ચાલશે, એને ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દેશે અને પછી રસ્તામાં ગાડી બધા આવે તો મરી જશે એટલે વિચારીને એની દયા કરીને એક બાજુમાં મૂકી દે છે. તો કે જે વિષધર છે એવા સર્પને લોકો મારે છે, જે વિષધર નથી એને નથી મારતા. તો આપણા જીવનનો જે અભદ્રતાનો જહર છે, અમંગલતાનો જહર છે, અશુભ પ્રવૃત્તિનો જહર છે, અશુભ વૃત્તિનો જહર છે, એને કાઢી નાખો તો કોઈ તમને તકલીફ નહીં આપે.
બદ્ધયેન હોવમ પાવઈ બદ્ધાની બદ્ધવો સવિસો હમ્મયે સપ્પો મેરુંડો તત્તમુચ્ચયી. બરાબર? હવે શર્મા યશાજી મહારાજ. જો ભિંદે ઈ ખલુ ઈ ખુવમ ખલુ જો ભિંદઈ ખુવમ ખલુ સો ભિક્ષુ ભાવવો હોઈ. જે ઉપરમાં ભાવો પદ આવ્યું ને, હવે પાછું ભાવથી એની વિશે પરિભાષા કરે છે કે જે જો ભિંદેઈ જે ભેદન કરે છે. કોનો? તૃષ્ણાનો. 22 પરિસરમાં છે ને, ખુવા પીવાસા, ક્ષુધા, તૃષ્ણા, આ જોઈએ આ જોઈએ આ જોઈએ. ખુવમ ખલુ જે તૃષ્ણાને ખતમ કરે છે. સો ભિક્ષુ ભાવો હોઈ. એ ભાવથી ભિક્ષુ હોય છે. મને સારું ઘર જોઈએ, સારું ઘર મળ્યું, એકદમ બરાબર, સારી સોસાયટીમાં રહ્યા, સારા વાતાવરણમાં રહ્યા, બધું મળ્યું, પણ હવે આ બહુ નાનો છે. ભરતભાઈનો મોટો છે ઘર, તો મને પણ મોટો જોઈએ. તો આ શું છે? તૃષ્ણા છે. તો જે તૃષ્ણાનો ત્યાગ કરે છે એ શું છે? ભિક્ષુ છે, ભાવથી ભિક્ષુ છે. એક મળ્યું, હા આટલું મળ્યું, હવે બરાબર, હવે આનાથી વધારે જોઈએ. એ મળી ગયું, હવે હજી વધારે જોઈએ. તો આશા, આકાંક્ષા, ઈચ્છા એનો કોઈ અંત નથી. તૃષ્ણાનો કોઈ અંત નથી. ગમે તેટલો અમીર વ્યક્તિ હશે, ગમે તેટલો સુખના ઐશ્વર્યના શિખર ઉપર હશે, તો પણ એ તૃષ્ણાથી મુક્ત નથી થવાનો. એને હજી દોડ છે, હજી ક્યાં જવું છે, હજી શું મેળવવું છે. તો જો ભિંદઈ ખુવમ ખલુ જે તૃષ્ણાનું ભેદન કરે છે એ સાચો ભિક્ષુ છે. એ ભાવથી ભિક્ષુ છે. નાની સંયમ સહીવો નાયવો ભાવવો સમનો જે જ્ઞાની છે અને સંયમી છે એને ખરેખર તમે ભાવથી શ્રમણ સમજો. જ્ઞાતવ્ય જાણવું જોઈએ કે ભાવથી કોણ કોણ શ્રમણ છે, કોને તમે શ્રમણ સમજશો. તો કીધું કે જે જ્ઞાની છે, અને ખાલી જ્ઞાન જ છે એવું નથી, ખાલી ચોપડા વાંચી લીધા આટલું જ નહીં, પણ એના જીવનમાં સંયમ આવ્યું છે. સંયમ આવ્યો એટલે શું થયું? તૃષ્ણા નથી. તો તૃષ્ણા નથી એટલે શું છે? એ ભાવ યશાજી મહારાજ. એ ભાવ છે. હા હા બોલો. કપાઈ ગયું યશાજી મહારાજ, તો પાછું સમજાવશો એ આખું પ્લીઝ? હા કયું? આ જે 50 કે 49? 49 49 ના. નાની સંયમ સહીવો જ્ઞાની અને સંયમ સહિત, એટલે સંયમ છે એમાં. સંયમ જેને આચરણ કર્યું, આચરણમાં લાવ્યું છે એ સંયમી, એટલે જ્ઞાની અને સંયમી. નાયવો એને તમે સમજો. શું સમજો? ભાવો સમનો, એ ભાવથી શ્રમણ છે. એ જ ભાવથી શ્રમણ છે. એટલે જ્ઞાનપૂર્વક, સમજપૂર્વક જે સંયમનો આચરણ કરે છે. સમજ્યા વગર કંઈ પણ કરો તો એનો કઈ મતલબ નથી. નાની સંયમ સહીવો નાયવો ભાવવો સમનો જે જ્ઞાની છે એટલે સમજે છે અને સમજીને સંયમનું પાલન કરે છે, એ વ્યક્તિને તમે ભાવથી શ્રમણ સમજો. એ વ્યક્તિ સાચો શ્રમણ છે. જ્ઞાનપૂર્વક સંયમ છે.
જ્ઞાન વિનાનો સંયમ નથી. નાની સંયમ સહીવો નાયવો ભાવવો સમનો. તો ભાવ શ્રમણ માટે આજની આ બધી સૂક્તિઓ ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે કે દ્રવ્ય ઉપર તમે નહીં જાઓ. તમે કેટલા પ્રકારના ત્યાગ કર્યા છે એની ગણતરી નહીં કરો. તમે શું શું ત્યાગ્યા, આ મોટો ત્યાગી, આ નાનો ત્યાગી, એવું કંઈ નથી. કયા કપડાં પહેર્યા છે, રંગીન પહેર્યા છે કે સફેદ પહેર્યા છે, એમાં કઈ ફરક નથી. કલર બદલાવાથી કોઈ સાધુ નથી થતો, વેશભૂષાથી સાધુ નથી થતો, આહારના ત્યાગથી સાધુ નથી થતો, ઘર છોડીને કોઈ સાધુ નથી થતો. શેનાથી થાય છે? તો કે જે આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે એ સાધુ છે. ભાવમ મે ઉપવજા આરંભ પરિગ્રહ ચૌ. ભાવથી જેને દીક્ષિત છે, કોણ? આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે એ ભાવથી દીક્ષિત છે. અને જે આલોચના કરે છે એ આલોચના કરવા છતાં એ વ્યક્તિ દોષનો ભાગી નથી થતો. કેમ? કારણ કે એને કોઈનો ખરાબ કરવાની જે બુરી ભાવના છે, ખરાબ ભાવના છે, એનું નિવારણ કરી દીધું. એટલે એ જે કામ કરે છે સારા ભાવથી કરે છે, તો પછી એને કોઈની આલોચના કરવાથી કે કોઈની નિંદા કરવાથી દોષ નથી લાગતો. આપણે પોતા માટે પણ આપણે કહીએ ને, નિંદામી ગરહામી અપમાનમ ઓસિરામી. હું એ ગલત વાતને છોડું છું એટલા માટે આલોચના કરું છું. મારા જાતને દુઃખી કરવા માટે નથી આલોચના કરતો. વાર વ્રતના અતિચારની આલોચના કરીએ કે જ્ઞાનની કોઈ આશા થઈ હોય તો આલોચના કરીએ, કે દર્શનની આલોચના, ચારિત્રની આલોચના કરીએ, તો શા માટે આલોચના કરીએ? કે આપણે પોતાને અથવા બીજાને, કોઈને નીચું દેખાડવા માટે નથી કરતા. આપણે પણ આપણી ભૂલો સુધારવા માટે કરીએ છીએ. બીજાને પણ ભૂલ સુધારવા માટે આપણે કહીએ છીએ. તો એ આલોચના નથી, એનાથી દોષ લાગતા નથી. ન દોષમ વત્તુમાં રહતી. કોઈને પણ કંઈક કહેવાથી દોષ લાગતા નથી, કારણ એને કોઈના ખરાબ કરવાનો ભાવ નથી. એનો ભાવ શુદ્ધ છે, સાત્વિક છે. એટલા માટે અનર્થનો નિવારણ કરીને જે કહેવામાં આવે છે એમાં કોઈ દોષ નથી. અને જે ભદ્ર વ્યક્તિ છે એ વ્યક્તિ ભદ્રને પામે છે. જેવી રીતે જ્યોતિથી જ્યોતિ પ્રાપ્ત થાય છે, પ્રકાશથી પ્રકાશ વધે છે, અને પ્રકાશથી અંધારો દૂર થાય છે. તો એટલા માટે તમને ભદ્ર થવું જોઈએ. ભદ્ર એનેવ હોવ અવ્વમ, હો અવ્વમ. તમારે ભદ્ર થવું જોઈએ, ભદ્રતા જીવનમાં લાવવી જોઈએ. કારણ બધાની ભદ્રમો પાવઈ. તમે ભદ્ર હશો તો ભદ્ર તમને મળશે. યશાજી મહારાજ, આ જ્યારે આપણે ભદ્ર છે, આપણે ભદ્ર હોવા જોઈએ, એટલે એમાં એવું છે ને કે આપણામાં પોઝિટિવિટી હોય, આપણે મૈત્રી રાખે બધા વાસ્તે. આ ચાર ભાવના બી આમાં આવી જાય ને, કે આપણે મૈત્રી રાખીએ, આપણે પ્રમોદ ભાવ રાખીએ, ઈ બધું. અને જે સારું છે એ બધું આવશે એમાં. સંયમ આવશે, તપ આવશે, સ્વાધ્યાય આવશે, બધું આવશે. કે જે કોઈનો પણ ખરાબ કરવાની ભાવના નથી. જે આપણે આપણી આલોચના કરીએ એમાં પણ આપણું હિત છે, માટે પણ હિત. આપણે અહિત કરીને કોઈને જે કરશું એ અભદ્ર છે. જો ભિંદેહી ખુવમ ખલું, જે તૃષ્ણાને ભેદન કરે છે, એટલે તૃષ્ણાને ખતમ કરે છે, એ ભાવથી ભિક્ષુ છે. નાની સંયમ સહીવો નાયવો ભાવવો સમનો.
જ્ઞાની અને સંયમની વ્યક્તિ એને જ તમે શ્રમણ સમજો. શ્રમણ એને કહેવાય કે જે જ્ઞાની છે, જે સંયમી છે, જે જ્ઞાનપૂર્વક સંયમમાં આગળ વધે છે, સંયમી છે, એ ખરેખર જ્ઞાન શ્રમણ છે ભાવથી. આવી ધ્યાનમાં કોઈના પ્રશ્ન છે? પ્રશ્ન છે કે એક સુક્તિ કરી લઈએ હજી? કરી પંદામી યશાજી મહારાજ, આપણે અહીંયા આલોચના કીધું તો આલોચના તો લગભગ આપણે ઈ શબ્દ વાપરીએ જ્યારે આપણે ગુરુ સામે આલોચના કરીએ કે એવી રીતે, તો અહીંયા કેમ આલોચના વાપર્યું છે કે? નહીં, આલોચના શબ્દ બે અર્થમાં પ્રચલિત છે. એક તો જે આપણે પ્રતિક્રમણમાં કે સંવત્સરીના દિવસે આલોચના કરીએ છીએ, એ આલોચના એક આધ્યાત્મિક આલોચના છે. અને બીજાની આલોચના કરીએ, બીજાને અહિત માટે કરીએ, બીજાને ખોટું લાગે એવું બોલીએ, તો એ પણ એક આલોચના છે. એ અર્થમાં પણ આલોચના શબ્દ પ્રસિદ્ધ. બીજાના દોષો જોવાનું એ પણ એને આલોચના કહેવાય. હા, થેન્ક યુ. મતેનું નામ એ યશાજી મહારાજ, આપણે કહ્યું કે બીજાના દોષ જોવાનું, પણ ત્યાં આગળ એમ સમજવું કે બીજાના દોષ જોઈને એને દૂર કરવા માટે પ્રયત્ન કરવો? નહીં, બીજાના દોષ ક્યારે જોવાના કે આપણે ભાવના હોય કે આપણે એમાંથી એને બચાવી લઈએ, આપણે એને સારું કરીએ, એને સુધારવાનું છે. એક માતા પિતા પોતાના દીકરાની ખામીઓ જુએ છે, તો ખામીઓ શું કામ જોવે છે? કે એમાં ખામી નહીં રહે, એનું નિવારણ કરવું છે. એ અજ્ઞાની છે તો એને સારા સ્કૂલમાં આપણે મૂકીએ, સારી ટ્યુશન લગાડીએ, એના માટે પ્રયત્ન કરે છે. તો એ એની ખામી જોવાનો શા માટે? કે એના ખામીને દૂર કરવી છે. તો આ રીતે કરો તો તમને દોષ નહીં લાગે. પણ દોષ ક્યારે લાગે? કે બીજાને આપણે નીચું દેખાડવા માટે. આપણે બીજા છોકરાના બધાના વચમાં આપણે કહીએ, તને તો કાંઈ આવડતું નથી, જો પાડોશીનો છોકરો કેટલો હોશિયાર છે. તો આ શા માટે કીધું તમે? ભલે ને તમે કહેશો હું પિતા છું, હું કઈ આમ કહીશ, હું કઈ આમ મારો દીકરાનું અહિત ઈચ્છીશ, પણ એ અહિત થઈ રહ્યું છે, એના મનને ઠેસ લાગી છે, એના મનને તકલીફ થઈ છે, અને એ પછી સુધારવાની કોશિશ નહીં કરશે. પછી ધીરે ધીરે એના મનમાં તિરસ્કાર જાગશે, એના મનમાં એમ થશે કે એને છે ને બધાના વચમાં કે છે, મને પાડોશીનો છોકરો કેવો છે મને ખબર છે, મારો ફ્રેન્ડ છે, હું જાણું છું. તો એના મા બાપ તો કોઈના વચમાં કહેતા નથી, તમે કેમ કે છો મારા માટે બધાની વચમાં? મારું અપમાન થાય છે. તો આવી રીતે કોઈને તકલીફ થાય, કોઈને ખોટું લાગે, એવી રીતે નથી કહેવાનું. આપણે સુધારવાનું છે, અને સુધારવા માટે આપણી કહેવાની પદ્ધતિ શું છે એ પણ આપણે જોવાની છે. કેટલું કહેવાનું? નાના દીકરાને જેવી રીતે કહી શકો એવી રીતે એ મોટા થયા પછી એ જ દીકરો છે તમારો, પણ એને હવે મોટા થઈ ગયા છે, હવે એને એ રીતે ન બોલાય, એવી રીતે નહીં કહેવાય. હવે કલ્પના કરો કે તમારા દીકરા ધંધામાં એમાં એકદમ ઊંચી પોસ્ટમાં પહોંચી ગયા, આખું માર્કેટ એના હાથમાં, માર્કેટમાં બધા માટે એના મન માટે સન્માન છે, ત્યારે તમે એમ કહેશો કે તું અહીંયા આવતો નહીં. ત્યારે સન્માનપૂર્વક બધાની વચમાં બોલાવવું જોઈએ, આવો તમે, સન્માન હોવું જોઈએ. પછી ત્યાં અરે તુરે નહીં ચાલે. રાજસ્થાનીમાં એક ભાષામાં એવી રીતે આવી ગયું છે, એ નાના છોકરા હશે ને તો પણ તું આમ કરી નહીં કહેશે, આપ કહેશે, આવો બેસો, તમે આમ કરો,
આપ કરીને બોલાવશે. એક હમણાં થોડા દિવસ પહેલા એક છોકરો આવ્યો, રાજસ્થાની હતો, જયપુરથી આવેલો. એ મને કે મારા સાહેબ અહીંયા પધારો ને. મેં કીધું શું? કે એને કોને કે મને આપ કહીને બોલાવે, એ મને તું કે છે. ઓલો જે સફાઈ કરતો હતો માણસ, એને કીધું કે તું જૂતા અહીંયા નહીં રાખ, નીચે રાખ, અહીંયા સાફ કરું છું. તો કે એને કોને મને આપ કે આ મને તું કે છે. એટલે તું કહીને બોલાવીએ તો અપમાન લાગે. તો જ્યારે ઘરમાં આપણે પ્રેમથી, આત્મીયતાથી આપણે કહી દઈશું દીકરા તું બધું, પણ બધાની વચમાં ત્યારે. અને એટલા માટે એ ગુરુ છે અને એનો શિષ્ય આચાર્ય પદ ઉપર છે. તો એ ક્યાં બેસશે? અને એ શિષ્યની આજ્ઞાનું પાલન કોણ કરશે? ગુરુ પણ આજ્ઞાનું પાલન કરશે. ગુરુ પણ આજ્ઞાનું પાલન કરશે. એક વખત શું થયું કે ગુરુદેવજી અહીંયા જ વિરાજમાન હતા. એમના તબિયત થોડી નાજુક હતી અને હું સંપ્રજ્ઞાજીની દીક્ષા નહોતી થઈ ત્યારે સંપ્રજ્ઞાજી, હું અને મોટા માસતી સુમતીકોજીબેન માસતીજી, અમે 3 જણા અહીંયા હતા અને માસીજી હતા, તાઈ મહારાજના મમ્મી. અમે 4 અહીંયા હતા, બાકી બધા બહાર નીકળી ગયા હતા. તાઈ મહારાજ પણ સિંગાપુર થઈને અમેરિકા જવાના હતા. તો સિંગાપુરમાં એમના માટે ખૂબ આગ્રહ કર્યો સિંગાપુરના લોકો કે અમને પર્યુષણમાં તમે આપવું, કરો. તો એને કીધું નહીં, મારે પહેલા વિનંતી માની લીધી છે, તો મારે અમેરિકા જવું છે, કે પછી કોઈને મોકલો. તો કે ઠીક છે. તો કે પણ ત્યાંથી પણ કોઈ નીકળે એવા છે નહીં. પછી તાઈ મહારાજના સમાચાર આવ્યા કે યશા તું તૈયાર રહેજે, કદાચ તને જો સિંગાપુર વાળાને હું મનાવું છું, જો ન માને તો તારે સિંગાપુર જવાનું છે. તો સાંજના વખતે બધા બેઠા અમે ગુરુદેવજીના પાસે, જે મંદિરના પાછળ જે મકાન છે ને શુદ્ધ સંબોધિ, ત્યાં વરંડામાં ગુરુદેવજી બેસતા હતા. તો અમે બધા એમની પાસે બેઠા હતા. તો ગુરુદેવજી કીધું કે બાઈ મહારાજ કીધું, મોટામાં સતીજી, કે તાઈ મહારાજના એવા સમાચાર આવ્યા છે, પણ યશાને નહીં મોકલી અમે. પછી અહીંયા કોણ છે? અહીંયા પણ પર્યુષણ માટે લોકો આવશે, તો નથી મોકલવું. પછી માસીજી પણ કીધું કે નહીં, યશાજી નહીં જશે. તો ગુરુદેવજી પૂછ્યું કે કોને કીધું યશાજીને આવવાનું છે, જવાનું છે? તો બાઈ મહારાજ, માસીજી કીધું તાઈ મહારાજ કીધું. કે પાછું એને પૂછ્યું બીજી વખત કે કોને કીધું? તો કે તાઈ મહારાજ કીધું. પાછું ત્રીજી વખત પૂછ્યું કોને કીધું? તો કે તાઈ મહારાજ કીધું. કે નહીં, આ આચાર્ય શ્રીજીનો આદેશ છે. યશાજીને પણ પાલન કરવું પડશે અને મને પણ પાલન કરવું પડશે. હું પણ કહીશ કે યશાજી જશે, હું નહીં કહું કે યશાજી રોકાશે. કે છે ને આપણે અહીંયા સંપ્રજ્ઞાજી છે, આટલી હોશિયાર છોકરી છે, કર સંભાળી લેશે બધું. તો આ એક ગુરુ પણ જે આચાર્ય છે, પદથી મોટા છે, એનું સન્માન રાખે છે. જ્યારે પણ તાઈ મહારાજ આવતા હતા, તરત જ અમને કહેતા હતા તાઈ મહારાજ માટે આસન લઈ આવો. તો એક આપણા દીકરા માટે પણ, આપણા દીકરીઓ માટે પણ, આપણા ઘણા નાના છે, તમે જ ઉછેર્યા છો, તમે જ બધું કર્યું છે, તો પણ જ્યારે એ એના ઉપર આવે છે, પરિપક્વ અવસ્થામાં, પ્રૌઢ અવસ્થામાં આવે છે, સમજદાર થઈ જાય છે, ત્યારે પછી આપણે એના દોષો નહીં જોવાના, ત્યારે દોષોનો ઉલ્લેખ નહીં કરવા. અને કેવું હોય તો અને કહો કે દીકરા આ કર, એના આવું કર્યું હોત ને તો સારું થાય. આ વાત તે આવી રીતે કરી, જો આવી રીતે કરી હોત તો હજી સારું થાય. મને એમ નહીં, મેં તમને કીધું માન્યું નથી, હવે થઈ ગયું ને નુકસાન, તું ભોગો. આ વાત નહીં. આ રીતે આપણા શબ્દમાંથી ક્યાંય પણ એ વ્યક્તિ પ્રતિ દુર્ભાવના નહીં નીકળવી જોઈએ. ભોગો શું કામ કહીએ આપણે? ભોગો શું કામ કહીએ? ભોગો આપણે એવું લાગે કે એને તકલીફ થાય.
નહીં તો પછી શું કામ કેવું જોઈએ? નહીં કહેવાનું. તો આપણો આ વાણીનો સંયમ છે, ભાષા સમિતિ છે. તો નાની જ્ઞાની છો, તમે ખૂબ સમજદાર છો, જ્ઞાની છો, બરાબર છે, પણ સંયમ સહીવો, વાણી ઉપર સંયમ રાખજો, સંયમની સાથે બોલજો. નાયબો ભાવવો સમજો, એને તમે ભાવથી શ્રવણ છે એમ કહેજો. હું પણ કહીશ, અમારા ભરતભાઈ અમારા ભાવ શ્રવણ છે. ખૂબ આનંદ આવ્યો. ભરતભાઈ આવ્યા હતા, એકદમ આમ તમે બધા મળી ગયા ભરતભાઈ સાથે, એવું લાગ્યું હતું. હજી કોઈને કઈ પૂછવું છે? એટલે આ યશાજી મહારાજ, એટલે આપણે વાણી ઉપર બહુ જ ધ્યાન રાખવું, શું બોલવું નહીં ને, એમ જ ને. વધારે વાણીનું બહુ આપણું ઇમ્પોર્ટન્ટ છે. સમિતિ, વાણીની સમિતિ, ભાષા સમિતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વાણી સાથે હા, બહુ જ ધ્યાન રાખવી પડે કે આપણે કેવી રીતે બોલીએ છીએ. હા હા. પણ યશાજી મહારાજ એની સાથે સાથે મનની એ સમિતિ રાખવાની પડે ને. કેમ આપણા વિચારમાં જ જરાક ઓલું થઈ જાય તો બોલવામાં વધારે ધ્યાન રાખવી પડે. વિચાર સારા હોય તો કદાચ બોલવાય સારી રીતે બોલીએ. અને મનમાં દુર્ભાવના હોય અને વાણીથી પ્રશંસા કરી લઈએ, વાણીથી મીઠું મીઠું બોલીએ, તો પછી એ નહીં, સરળ નથી. તો એનો મતલબ એ નથી કે વાણીથી કડવું બોલવું છે. કડવું પણ નથી બોલવું, પણ મનને પણ શુદ્ધ રાખવાનું છે, મનને પણ મોટું રાખવાનું છે. સૌથી પહેલા જો તમે, ઘણી વખત હું કહું છું કે તાયમારસ પણ કહે છે કે અહીંયા જયારે એક જજને બધા આવ્યા હતા, તો તાયમારસ કીધું કે તમારા પાસે જે દંડનો અધિકાર છે, તમે ન્યાય કરો છો, એ કરો છો, બરાબર છે, પણ તમારા ન્યાયની સીમા છે, ભગવાનના ન્યાયની સીમા નથી. કે કેમ કેમ કે તમે શું કરશો? કોઈ ઝઘડો કરે, કોઈ ઝઘડો કરીને હાથ ઉપાડે તો તમે દંડ એને આપશો, તમે શિકાયત કરશે, પોલીસ સ્ટેશન લઈ જશે, પછી કેસ કરશે, પછી કોર્ટમાં જશે, પછી વકીલો છે, અને એ બધું ભણવા માટે કરવા માટે મોટા મોટા કોલેજ છે, યુનિવર્સિટી છે, ત્યાંથી ભણીને તમે આવ્યા છો અને તમે ન્યાય કરો છો, એ બરાબર છે. પણ કોઈ કોઈને મારતો નથી, કોઈ ઝઘડો કરતો નથી, કાંઈ નથી, પણ મનમાં એવા ભાવ આવે છે, તો તમે શું કરશો? વકીલ શું કરશે? જજ શું કરશે? પોલીસ શું કરશે? કોર્ટ શું કરશે? એના માટે કાંઈ નહીં કરશે. અને ભગવાન શું કહે છે કે મનમાં પણ આવ્યું છે તો પ્રતિક્રમણ કરો, પ્રાયશ્ચિત્ત કરો. એટલે મનમાં પણ નહીં આવવું જોઈએ. શુદ્ધિ મનની પણ છે. મન સમાધારણ્યાય, વય સમાધારણ્યાય, કાય સમાધારણ્યાય. મન પણ સારી જગ્યા લગાડીને રાખો, વાણીને પણ સારા પ્રયોગો કરો, અને શરીરથી પણ સારું કામ કરો. તો મનનો સંયમ, વાણીનો સંયમ અને કાયાનો સંયમ. આપણે જે વાત કરી કે મનનો દોષ છે, એનો દોષ કે મનના ખોટા વિચાર હોય એનો દોષ કોઈ ના આપી શકે, પણ આજે કર્મ તો બંધાઈ જાય એટલે એ ન્યાય એ દોષી થઈ ગયું. યશુજી મહારાજ, એક કેવી રીતના મનને વારવું? આમ ઘણી ફેર વિચાર એવા ચડી જાય છે કે એ મનને કેવી રીતના આમ એમાંથી કાઢી લેવું? શું છે એની સિક્રેટ? તમે મનને અટકાવી નહીં શકો, મનને બાંધી નહીં શકો. મન હવાની જેમ છે,
આ દર્શન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે મન પવન ગતિ છે, પવનની વાયુ સ્વભાવનો છે. હવા જેમ રીતે ગમે ત્યાં જશે એને કોઈ અટકાવી નથી. પછી શું થઈ શકે છે? તો ખાલી તમે એને ડાયવર્ટ કરી શકો છો, બીજી જગ્યા લગાડી દો. ડાયવર્ટ કરીને પાછું એને ગમે છે ત્યાં જાવું, પાછું ત્યાં જ વયું જાય, એ ત્યાં આવશે. હવે એક આપણે કઈ વાગી ગયું અને આપણે ક્યાં બહાર બેસ્યા તો મક્ખી આવશે. એ ક્યાં બેસશે? જ્યાં વાગ્યું છે, જ્યાં લોહી નીકળે છે ત્યાં જ બેસશે. બરાબર, આપણે હટાવશું કે નહીં એને? આપણે એને હટાવશું. નહીં હટાવીએ તો ઇન્ફેક્શન થશે, એ હજી બીજી બીમારી લાવીને એમાં નાખશે. તો આપણે એને હટાવીએ. તો એવા વિચારો, એવી પ્રવૃત્તિઓ કે જે ઇન્ફેક્શન પેદા કરે, કે બીજી બીમારીને હજી લઈ આવશે, મનને હજી પરેશાન કરશે, તો એવા વિચારોને તત્કાલ એને હટાવો. પછી નહીં પડે. પાણી પણ આપણે ગરમ કરીએ તો ઢાંકીને રાખીએ. હાજી ના, તમારો વોઇસ કપાઈ ગયો તો તમે કીધું કે મનની જે ઓલા હોય તમે હટાવો, પછી તમે પોઝિટિવ કીધું એ અમે સાંભળ્યું નહીં, તો એ રિપીટ કરશો જરાક? નહીં, પોઝિટિવિટી શું છે કે હવે મનમાં ગુસ્સો આવે છે કે એને મારી સાથે કેમ ખોટું કર્યું, કેમ આમ કર્યું. તો તમે એ વિચારોને ડાયવર્ટ કરો. ડાયવર્ટ કેવી રીતે કરવાનું? તમે કંઈક ચોપડી લઈને વાંચો, પછી મનમાં નહીં વાંચો, નહીં તો બહાર તો અક્ષર વંચાશે પણ અંદરમાં એ જ વિચારો ચાલશે. તો તમે જોરથી બોલીને વાંચો. એકલા હોય, કોઈને ડિસ્ટર્બ નહીં થતું હોય તો જોરથી બોલીને વાંચો. તમે કોઈ ગીત સાંભળો, તમે કોઈ સ્તોત્ર પાઠ કરો, તમે કોઈ આપણો સારો આલ્બમ લઈને બેસો, આલ્બમમાં સારા સારા ફોટો જુઓ. આપણે આલ્બમમાં કયા ફોટો રાખીએ? ખરાબ ફોટો રાખીએ કે સારા રાખીએ? જે સારા દેખાય છે જેમાં આપણે એ ફોટો આપણે રાખીએ. આપણો જો કોઈ એવો ફોટો લઈ લીધું કે આપણે માથામાં હાથ લગાડીએ છીએ, આમ કરીએ છીએ કે આમ કરીએ છીએ, કે એવા કોઈ ફોટો લે પછી આપણે કાઢી નાખીએ ને, તો એવી જ રીતે આપણા સ્મૃતિમાં, આપણા મનમાં સારી સારી વસ્તુઓ રાખવાની, ખરાબ વસ્તુ નહીં રાખવાની. યશાજી, એક છે કે આ અંદરથી જે વૃત્તિ નીકળે છે એના લીધે આ આપણે વિચાર આવે. ફોર એક્ઝામ્પલ, ફિયર હોય, ભય હોય, તો એ અંદરની વૃત્તિથી આવે છે. તો એ વૃત્તિ કેવી રીતના આપણે બદલાવી શકીએ? વૃત્તિનો પરિશોધન પ્રતિક્રમણ છે, આલોચના છે. એને તમે સમજો, સ્વીકાર કરો કે આ મારાથી ભૂલ થઈ છે, આ બરાબર નથી, આ મારે નથી કરવું. એટલે યશાજી મહારાજ, તમે એમ કહો છો કે પ્રતિક્રમણ તો આપણે દરરોજ બેસીને મેં શું કર્યું તું, ઓર જ્યારે થયું હોય ત્યારે કરવાનું. કે મને આ વિચાર આવ્યો તો એ કેમ આવ્યો, તો ત્યારે એ પ્રતિક્રમણ મને સાચું લાગે. પણ ઓલા પ્રતિક્રમણની ક્રિયા કરીએ કે આપણે બેસીને કરીએ તો એમાં તો મને મારો તો ભાવ થતો જ નથી. એ તો ક્રિયાની જેવું લાગે. પણ ઓલું આપણે કઈ કર્યું હોય ત્યારે કેમ વિચાર આવ્યો? આપણે અર્થ એનો સમજતા નથી, ભાવ જાગતા નથી. તો જેમાં ભાવ જાગે, એટલે સંક્ષિપ્ત પ્રતિક્રમણ શું છે કે જમજમ દુર્ચિંત્યમ, જે મનથી ખરાબ ચિંત્યું છે, જમજમ વાયાએ દુષ્ટભાષિયમ, જે વાણીથી મેં દુષ્ટ વચનના પ્રયોગ કર્યા છે, જમજમ કાયેન દુષ્ટ ક્રિયમ, જે કાયાથી દુષ્ટ ક્રિયા કરી છે, મિચ્છામી તસ સવસ્સ, મિચ્છામી દુક્કડમ તસ સવસ્સ, એ બધાનો હું મિચ્છામી દુક્કડમ આપું છું. તો આપણે 3 વાત ઉપર વિચાર કરવાનો. ભલે વધારે ટાઈમ નહીં મળે તમને, 5 મિનિટનો પણ સમય મળે, તો આજે આખા દિવસમાં મારા મનમાં ક્યારેક ખોટા વિચારો આવ્યા હતા અને શું કામ આવ્યા, હવે નહીં થાય. હું એનો મિચ્છામી દુક્કડમ કરું છું. આપણે જો કોઈ દિવસ કોઈને ઊંચું નીચું બોલાઈ જાય, કંઈ કરી જાય અને પછી આપણને સોરી કહેવું પડે,
તમે એક વખત સોરી કહો, બીજી વખત સોરી કહો તો તમને એવું લાગશે કે અરે આ શું આપણે ખોટું કરી રહ્યા છે, પાછું બોલવાનું પાછું સોરી કહેવાનું શું ફાયદો, એના કરતા નહીં બોલવું એ સારું ને. તો એક વખત આપણે વિચાર કરવા લાગ્યા કે આ બરાબર નથી થતું, અમારે બીજું શું થઈ શકતો હતો, આમ નહીં કરીને આમ કર્યું હોત તો શું થાત, એ વિચારવાનું. ચાલો મંગલ પાઠ કરીએ. હા યશાજી. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વજ્જાયાનં, નમો લોએ સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો, મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપણતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અરહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલીપન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ભવિષ્ય માટે મંગલ કામના. ઓમ શાંતિ શાંતિ. હા, ખૂબ ખૂબ આનંદ આવ્યો. આપણે ગઈ વખત એક